કેમ છો વિદ્યાર્થી મિત્રો? એઓડી માં આપણે આગળ વધીએ. અત્યાર સુધી આપણે એઓડી ની અંદર વિકલનના અલગ અલગ ઉપયોગ શરૂઆત કરી. આપણે દર માપક તરીકે વિકલિતનો ઉપયોગ એટલે કોઈ એક ચલ રાશિમાં અન્ય ચલ રાશિને સાપેક્ષ કેવો વધારો થાય, કેવો ઘટાડો થાય, એટલે કેવો ફેરફાર થાય એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે અંદાજિત મૂલ્ય એટલે કે આસન્ન મૂલ્ય અને ત્રુટિ વિશે વાત કરી. કોઈ એક ચલ રાશિમાં કંઈક માપવામાં ભૂલ થાય તો એને લીધે પરિણામની અંદર શું ભૂલ થશે એની આપણે વાત કરી ગયા. એનું અંદાજિત મૂલ્ય કાઉન્ટ કરતા શીખી ગયા. ત્યારબાદ આપણે વાત કરી સ્પર્શક અને અભિલંબ તરીકે વિકલિતનો ઉપયોગ. હવે ત્યાંથી આગળ વધવાનું છે. તો હવે વિકલિતનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે આપેલ જે વિધેય છે, આપણને રકમની અંદર કમ્પલસરી એક વિધેય આપશે અને એક અંતરાલ આપશે. અંતરાલ એટલે જે પ્રદેશની અંદર આપણને વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, પછી એમાં પ્રશ્ન પૂછશે આ વિધેય આ પ્રદેશ પર વધતું વિધેય છે, ઘટતું વિધેય છે, ચુસ્ત વધતું વિધેય છે કે ચુસ્ત ઘટતું વિધેય છે. ફરીથી આ ચાર ઓપ્શન જ હશે. અંતરાલ આપશે, વિધેય આપશે અને આપણને પ્રશ્ન કરશે આપેલ વિધેય આપેલ અંતરાલ પર વધતું વિધેય છે, ઘટતું વિધેય છે, ચુસ્ત રીતે વધતું વિધેય છે કે ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. અને ચારે ચારના જવાબ મેળવવા માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? વિકલન. વિકલનની મદદથી કઈ રીતે આપણને ખબર પડે કે આ અંતરાલમાં વિધેય ચુસ્ત રીતે વધે છે, ચુસ્ત રીતે ઘટે છે, અથવા ખાલી વધે છે, ખાલી ઘટે છે? સમજતા પહેલા આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે એટલીસ્ટ વધતું વિધેય એટલે શું, ઘટતું વિધેય એટલે શું, ચુસ્ત રીતે વધતું વિધેય એટલે શું. વિકલિતનો ઉપયોગ કરીને બહુ સરળતાથી ખબર પડે, પણ પહેલા આપણને કાયદેસર વ્યાખ્યાના આધીન ખબર હોવી જોઈએ કે કોઈ પણ અંતરાલ પર આપેલ વિધેય વધે છે એવું ક્યારે કહેવાય, ઘટે છે એવું ક્યારે કહેવાય. ધ્યાન આપે તો પહેલી વાત કરી મેં વધતું વિધેય. હવે છે ને વધતું ઘટતું ચેક કરવું હોય ને તો આપેલ અંતરાલમાંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરવાની, કોઈ પણ બે, ગમે હોઈ શકે. એટલે મેં અહીંયા લખ્યું છે all of x1 x2 belongs to open a to open b. એટલે અહીંયા અંતરાલ કયો થઈ ગયો, પ્રદેશ કયો થઈ ગયો? ઓપન એ થી ઓપન બી. તમને ખબર છે કોઈ પણ એક અંતરાલ લ્યો જે કોન્ટિન્યુઅસ છે, આ કોન્ટિન્યુઅસ અંતરાલ છે, બરાબર? હા, કારણ કે બે પ્રકારના કૌંસ આવે, છગડીયો કૌંસ આવે, રાઉન્ડ આવે, સ્ક્વેર આવે. એમાં જે રાઉન્ડ અને સ્ક્વેર છે એને કોન્ટિન્યુઅસ કહેવાય ને છગડીયો કૌંસ છે ને ડિસ્ક્રીટ બ્રેકેટ કહેવાય. 11 તમે જોઈ ગયા. છગડીયા કૌંસમાં જેટલા ઘટક લખ્યા હોય ને એટલા જ જવાબમાં આવે, એના સિવાયનો કોઈ ઘટક તમે લઈ ન શકો. જ્યારે આની અંદર શું હોય? એ નહીં આવે, બી નહીં આવે, પણ એના વચ્ચે અસંખ્ય સંખ્યા હોય, એમાંથી કોઈ પણ લઈ શકાય. એટલે all of x1 x2 belongs to open a to b માટે કોઈ એક સંખ્યા x1 x2 કરતા નાની છે. આપેલ અંતરાલમાંથી બે સંખ્યા પસંદ કરવામાં આવે છે એટલે ભિન્ન હશે, શ્યોર છે, કારણ કે અંતરાલની અંદર ક્યારેય એકની એક સંખ્યા ફરીથી લખવામાં આવતી નથી, એટલે બંને ભિન્ન છે. તો શ્યોર એક સંખ્યા નાની હોય ને એક મોટી હોય, એટલે અમે લખી નાખ્યું x1 લેસ ધેન x2, બરાબર? ધારી લીધું x1 x2 ની કમ્પેરમાં કેવું છે? નાનું. હવે આપણે શું કરવાનું? x1 આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરવાનું, x2 આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરવાનું. રકમમાં આપણને f of x આપ્યું હોય, બરાબર? આપણે બે સંખ્યા લઈ લીધી x1 અને x2, તો x1 આગળ વિધેયનું મૂલ્ય શું કહેવાય? f of x1. x2 આગળ વિધેયનું મૂલ્ય શું કહેવાય? f of x2. હવે કમ્પેર કરવાની કે ભાઈ જે નાની સંખ્યા હતી એ જગ્યાએ વિધેયનું મૂલ્ય, મોટી સંખ્યા હતી એ જગ્યાએ વિધેયના મૂલ્ય કરતા નાનું આવે છે કે નહીં. એટલે કે અસમતા જળવાય છે, લેસ ધેન નું લેસ ધેન જળવાય છે, એ ખાસ જોવાનું. ઇક્વલ ટુ થાય તોય ચાલે, વાંધો નથી, બરાબર? પણ લેસ ધેન તો જળવાવું જ જોઈએ. નાની સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય મોટી સંખ્યા આગળ વિધેયના મૂલ્યના કમ્પેરમાં જો નાનું મળે એટલે કે અસમતા એઝ ઇટ ઇઝ જળવાય, ત્યારે આપેલ વિધેય આપેલ અંતરાલ પર વધતું વિધેય છે તેમ કહેવાય. હજી એમ ખબર નહીં પડે? ઉદાહરણ આપું જુઓ, એટલે એક્ઝેક્ટ ખબર પડશે. એક ફંક્શન લઈ લઉં છું f of x equal to x square. કયું ફંક્શન લો વિદ્યાર્થીઓ? f of x equal to x square. અને અંતરાલ લઈ લઉં છું ક્લોઝ 0 ઓપન રાખું, ચાલો ઓપન 0 ટુ ઓપન 2, ઓપન 0 ટુ ઓપન 2. હવે આપણે આનો ગ્રાફ બનાવીએ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. હા, તો એક્સિયામ તરીકે ક્યાંથી ક્યાં સુધી જઈ શકાય? 0 લખું, 1 લખું ને 2 લખું છું, બરાબર? હા, કારણ કે એક્સિયામ ક્યાંથી ક્યાં સુધી લેવાનો છે? 0 અને 2 વચ્ચે. એટલે 0 નહીં લઈએ, 2 પણ નહીં લઈએ, પણ એના વચ્ચેની સંખ્યા, બરાબર? તો જોજો 0 નહીં લઈએ અને 2 નહીં લઈએ, વચ્ચેનું ગમે લઈ શકાય ને, બરાબર? તો અહીંયા તમે પહેલા એ જોઈ લો, 0 ધારો કે મૂકો 0, તો f of 0 કેટલું થાય? f of 0 એટલે આ y-યામ થયો. f of x એટલે શું થાય? y-યામ. તો x બરાબર 0 લ્યો ત્યારે y કેટલો થાય વિદ્યાર્થીઓ? 0. એટલે અહીંયા જ આવે ને, આ જ બિંદુ મળે, બરાબર? પણ એ પણ ઓપન આવશે કારણ x equal to 0 લઈ નથી શકતા. હવે x equal to 2 મૂકો, તો x equal to 2 મૂકો તો y equal to હવે શું મળે? 4. અહીંયા કંઈક આવશે,
પણ એ પણ નથી લેવાનું એટલે હું ઓપન સર્કલ વડે દર્શાવું છું, જે અહીંયા કોણ છે 4. હવે x ઇક્વલ ટુ 1 મૂકો તો કંઈક અહીંયા દર્શાવું તો x ઇક્વલ ટુ 1 મૂકો તો y પણ કેટલો આવવાનો 1, એટલે આ વિધેયનો ગ્રાફ કંઈક આ રીતે મળે છે. આટલું સમજે પહેલા. વિધેયનો ગ્રાફ આ રીતે મળે છે. તમે વચ્ચેની કોઈ પણ સંખ્યા 0.5 મૂકી શકો, 1.5, આ જ રીતે કન્ટિન્યુઅસ ગ્રાફ હોય. હવે તમે એટલું સ્પષ્ટ સમજી લ્યો, અહીંયા હું એક સંખ્યા પસંદ કરું અને નામ આપું x1, અહીંયા એક સંખ્યા પસંદ કરું, નામ આપું x2, તો બોલો x1 આગળ વિધેયનું મૂલ્ય એટલે આ થાય, કારણ કે અહીંયા વાયમ આવે, અને x2 આગળ વિધેયનું મૂલ્ય એટલે અહીંયા કંઈક થાય, આ વાયમ આવે. તો તમે શ્યોર જોઈ શકો આ y ની કમ્પેરમાં આ y કેવો હોય જ વધારે. એટલે કે જેમ જેમ એક્સિયામ વધે છે એમ એમ વાયમ પણ વધે છે, એને વધતું વિધેય કહેવાય. એક ચલ રાશિમાં વધારો થાય તો એની સાપેક્ષ એના પર જે આધારિત છે એટલે અવલંબિત ચલ જે છે એની અંદર પણ વધારો થવો જોઈએ. જેમ જેમ એક્સિયામ વધે, આપેલ અંતરાલમાં 0 આગળ વિધેયનું મૂલ્ય 0 હોય, 1 આગળ વિધેયનું મૂલ્ય 1 થાય, 2 આગળ વિધેયનું મૂલ્ય 4 થાય. ધારો કે આ અંતરાલને હું 5 કહી દઉં, અહીંયા સુધી જવું છે, તો બોલો 2 આગળ 4 થાય, 3 આગળ 9 થાય, 4 આગળ 16 થાય અને 5 આગળ 25. તો તમે જોઈ લો ગ્રાફ આ રીતે જ વધે. એટલે આ શું દર્શાવે? વિધેય વધે છે. જેમ જેમ તમે એક્સિયામમાં વધારો કરો છો તેમ તેમ વાય્યામમાં પણ વધારો થતો જાય, કોન્ટિન્યુઅસ એક સરખો વધારો થતો હોય તો આ પ્રકારના વિધેયને શું કહેવાય? વધતું વિધેય. તો ટોટલી રિવર્સ હું આને કરું છું 1/x² અથવા -x². હવે આ જ વિધેયને હું શું કરું છું? f(x) -x². તો હવે ફરીથી જો 0 આગળ વિધેયનું મૂલ્ય 0 જ રહે, 2 આગળ -4, 2 આગળ 2² 4, પણ આગળ માઇનસ અહીંયા આવે. એટલે હવે ગ્રાફ આ રીતે મળે. આ શું દર્શાવે? જો તમે 1 આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરો તો -1 હોય, 2 આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરો તો -4 હોય. તો બોલો -1 ની કમ્પેરમાં -4 કેવું નાનું? એક્સિયામ તો વધ્યો કે નહીં? 1 ની કમ્પેરમાં 2 કેવું મોટું? એટલે એક્સિયામ વધે છે પણ વાય્યામ ઘટે છે. હવે તમે 3 મૂકો તો -9 આવે, 4 મૂકો તો -16 આવે. એટલે એવું દર્શાવે જેમ જેમ તમે એક્સિયામ વધારો ને એમ વાય્યામ ઘટે. એટલે એક વિદ્યાર્થીને કોન્સેપ્ટ ખબર પડી જવો જોઈએ. વધતું વિધેય એટલે શું થાય? એક્સિયામમાં વધારો કરો, વાય્યામ પણ વધવો જોઈએ, તો વધતું વિધેય. એક્સિયામમાં વધારો કરો છો પણ વાય્યામમાં ઘટાડો થવા માંડે છે, તો એ શું દર્શાવે છે? ઘટતું વિધેય. સમજાવવા માટે હજી એક વિધેય લઉં. જો f(x) = 1/x લઈ લઉં, x બિલોંગ્સ ટુ દર્શાવી દો 1 to 4. શું દર્શાવી દો? 1 to 4. ચાલો આનો ગ્રાફ પ્લોટ કરીએ. એક વખત આને હું ક્લોઝ રાખું, ચાલો એટલે એક્ઝેક્ટ ખબર પડે તમને. ક્લોઝ રાખું. આ આપણા કેસમાં એક્સિયામ છે, વાય્યામ છે, 0 દર્શાવી દઉં, અહીંયા 1 દર્શાવી દઉં, અહીંયા 0.5 આવવાનું, અહીંયા 0.33 આવવાનું અને અહીંયા 0.25 આવશે. બરાબર? હા, અહીંયા 1, 2, 3, 4. જો તો એક્સિયામ 1 મૂકો તો એક્સિયામ 1 મૂકો, વાય્યામ કેટલો થાય વિદ્યાર્થીઓ? એક્સિયામ 1, તો વાય્યામ પણ 1/1, એટલે આ મૂલ્ય મળે. આગળ એક્સિયામ તરીકે 2 મૂકો. જેવું તમે એક્સિયામ 2 મૂકો એટલે વાય્યામ થવાનો 1/2, અને 1/2 એટલે 0.5 કહેવાય. એટલે 2 આગળ વિધેયનું મૂલ્ય 0.5 એટલે અહીંયા આવે. 3 આગળ તો 1/3 0.33 એટલે અહીંયા કંઈક આવે. અને 4 આગળ 1/4 0.25 અહીંયા કંઈક આવે. તો તમે સ્પષ્ટ જોઈ શકો ગ્રાફ કેવો થાય છે, ઘટે છે કે વધે છે? એક્સિયામ તો વધે જ ને. 1 ની કમ્પેરમાં 2 કેવું મોટું, 2 ની કમ્પેરમાં 3 કેવું મોટું, 3 ની કમ્પેરમાં 4 કેવું મોટું. પણ વાય્યામ તમે જુઓ 1 થી ઘટીને 0.5, 0.5 થી ઘટીને 0.33, ત્યાંથી ઘટીને 0.25. હવે તમે 5 મૂકો તો 0.20 થઈ જાય ને. એટલે આ વાય્યામમાં અનુક્રમે શું થાય છે? ઘટાડો. એટલે એટલું દરેક વિદ્યાર્થી બહુ સ્પષ્ટ રાખે. વ્યાખ્યાને આધીન એટલે કે ગ્રાફને આધીન આપણે સમજવું હોય વધતું ઘટતું તો કેમ ખબર પડે? જેમ જેમ એક્સિયામ વધે તેમ તેમ વાય્યામ વધે તો વધતું વિધેય, અને જેમ જેમ એક્સિયામ વધે તેમ તેમ વાય્યામમાં ઘટાડો થાય તો એને શું કહેવાય? ઘટતું વિધેય. જો હવે વ્યાખ્યાની રીતે લખેલું. તો ભાઈ આપણો જે અંતરાલ છે એમાંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરો. એક સંખ્યા નાની હશે એટલે x1 < x2. નાની સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય મોટી સંખ્યા આગળના વિધેયના મૂલ્ય કરતા નાનું થાય એટલે કે અસમતા જળવાય તો તે વિધેય આપેલ અંતરાલ પર વધે છે તેમ કહેવાય. ટોટલી રિવર્સ. x1 x2 તરીકે આપેલ અંતરાલમાંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરો. એક સંખ્યા બીજા કરતા નાની જ હશે પણ થવાનું શું? x1 આગળ વિધેયનું મૂલ્ય f(x1), x2 આગળ વિધેયનું મૂલ્ય f(x2). અસમતા બદલાય. લેસ ધેન નું શું થઈ ગયું? ગ્રેટર ધેન થઈ ગયું. આના જેવું જો x1 ની કમ્પેરમાં x2 કેવું છે? મોટું. એટલે 1 < 2 છે. એક એ બે કરતા નાનું જ છે ને. પણ એક આગળ વિધેયનું મૂલ્ય f(1), બે આગળ વિધેયનું મૂલ્ય f(2). તો f(1) કેટલું? 1. f(2) કેટલું? 0.5. પણ જો લેસ ધેન નો આવે, હવે શું આવે? ગ્રેટર ધેન. એટલે અસમતા બદલાય.
આની અંદર એવું નથી થતું, આની અંદર 1 લેસ ધેન 2 છે તો 1 આગળ વિધેયનું મૂલ્ય, જ્યારે પ્લસ એક્સ સ્ક્વેર હતું ત્યારે 1 આગળ વિધેયનું મૂલ્ય 1 જ આવતું હતું, 2 આગળ વિધેયનું મૂલ્ય 4 આવે તો જો તો 1 લેસ ધેન 4 અસમતા જળવાય તો વધે છે, અસમતા બદલાય તો ઘટે છે, એટલે ઘટતું વિધેય કહેવાય. એટલે x1 લેસ ધેન x2 છે, પરંતુ જ્યારે તમે મૂલ્ય કાઉન્ટ કરો ત્યારે અસમતા ચેન્જ થઈ જાય છે, ત્યારે એ વિધેય આપેલ અંતરાલ પર ઘટતું વિધેય છે તેમ કહેવાય. તો સર ચુસ્ત વધતું વિધેય કોને કહેવાય અને વધતું વિધેય કોને કહેવાય? એ બંનેમાં ફરક શું? માત્ર એટલો જ કે ઇક્વલ ટુ નહીં આવે. આમાં એક શક્યતા એ છે, અસમતા તો જળવાય જ છે, લેસ ધેન નું લેસ ધેન આવે, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ આવવું જોઈએ તો જે વધતું વિધેય કહેવાય. એટલે અસમતા જળવાવી જોઈએ તો વધતું વિધેય કહેવાય. અસમતા બદલાય તો વિધેય કેવું કહેવાય? ઘટતું વિધેય. પણ જો ઇક્વલ ટુ આવે તો પણ એની અંદર ચાલે. બરાબર, આપણા આખા અંતરાલની અંદર ક્યારેક એવું બની જાય કે બે સંખ્યા ભલે ભિન્ન હોય, બંને આગળ વિધેયનું મૂલ્ય કેવું આવીને ઊભું રહી જાય? સમાન. ધારો કે f of x equal to x squared છે, f of x equal to x squared છે. હવે આપણો અંતરાલ હોય -2 થી +2 સુધી, તો f of -1 કાઉન્ટ કરો તોય 1 થાય અને f of +1 કાઉન્ટ કરો તોય 1 થાય, એટલે વિધેયનું મૂલ્ય સમાન થાય કે નહીં? આપણને ખબર છે -1 એ 1 કરતા નાનું છે, -1 લેસ ધેન 1, x1 લેસ ધેન x2, પણ સામે વિધેયનું મૂલ્ય કેવું થાય છે? સમાન, તો પણ ચાલે, વાંધો નથી. બરાબર, એટલે વધતું વિધેય હોય ને એમાં ઇક્વલ ટુ આવે, લેસ ધેન હોય તો લેસ ઓર ઇક્વલ ટુ હોય, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો વધતું વિધેય કહેવાય. પણ જ્યારે ચુસ્ત વધતું વિધેયની વાત આવે ને તો ઇક્વલ ટુ નહીં આવે. બસ આટલો ફરક, આટલું યાદ રાખે દરેક વિદ્યાર્થી, આટલું સ્પષ્ટ યાદ રાખે. આની અંદર અસમતા જળવાય, લેસ ધેન હોય તો લેસ ધેન હોય, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો જ વધતું વિધેય કહેવાય, પરંતુ ઇક્વલ ટુ પણ આવી શકે, વાંધો નથી. પણ જ્યારે ચુસ્ત વધતું વિધેયની વાત કરો ત્યારે અહીંયા ક્યારે ઇક્વલ ટુ આવવાનું નથી. તો શરત શું થવાની? નાની સંખ્યા આગળ વિધેયનું મૂલ્ય મોટી સંખ્યા આગળ વિધેયના મૂલ્ય કરતા એઝ ઇટ ઇઝ નાનું, લેસ ધેન હોય તો લેસ ધેન, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન, તો એને શું કહેવાય? આપેલ અંતરાલ પર વિધેય ચુસ્ત વધે છે તેમ કહેવાય. ટોટલી રિવર્સ. જો x1 લેસ ધેન x2 implies f of x1 કેવું હતું? ગ્રેટર ઓર ઇક્વલ ટુ ચાલે, ઇક્વલ ટુ કાઢી નાખો. x1 x2 કરતા નાનું છે, પણ f of x1 f of x2 કરતા કમ્પલસરી કેવું છે? મોટું. સમાન પણ નથી, તો એને શું કહેવાય? ચુસ્ત ઘટતું વિધેય. એટલે દરેક વિદ્યાર્થી કોન્સેપ્ટ બહુ સ્પષ્ટ રાખે, એકદમ સરળ. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું, ધ્યાન આપે આટલામાં. હવે આટલું જ યાદ રાખો, x1 લેસ ધેન x2 છે, f of x1 લેસ ઓર ઇક્વલ ટુ f of x2 થાય તો આન્સર શું આવે? લેસ ધેન નું લેસ ધેન જળવાય છે, ઇક્વલ ટુ આવે છે તો વધતું વિધેય. x1 લેસ ધેન x2 છે, પરંતુ f of x1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ f of x2, અસમતા ચેન્જ થઈ, હા, એટલે ઘટે સ્યોર. હવે ઘટે એમાં બે ભાગ, ખાલી ઘટતું વિધેય કે ચુસ્ત ઘટતું વિધેય? ઇક્વલ ટુ નક્કી કરે, ઇક્વલ ટુ છે તો ઘટતું વિધેય. x1 લેસ ધેન x2 implies f of x1 લેસ ધેન f of x2, અસમતા જળવાય છે, હા, ઇક્વલ ટુ છે નહીં તો ચુસ્ત વધતું વિધેય. અને x1 લેસ ધેન x2 implies f of x1 ગ્રેટર ધેન f of x2, તો ચુસ્ત ઘટતું વિધેય. જો આ તો લેસ ધેન મેં તમને કીધું ને, ખાસ ધ્યાન રાખે, કોઈ ગોખવા ન જાય. હવે અહીંયા જોવે x1 ગ્રેટર ધેન x2, પહેલેથી લેસ ધેન ની જગ્યાએ શું રાખું છું? ગ્રેટર ધેન. તો સામે અસમતા જળવાવી જોઈએ, f of x1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ f of x2 થાય વધતું વિધેય. પછી એમની કે સર અમને તો ખાલી તમે લેસ ધેન માટે જ શીખવાડ્યું હતું, બધે હરકી થિયરી લાગુ પડે. અસમતા જળવાવી જોઈએ એટલે વધે, અસમતા બદલાય એટલે ઘટે. પછી કોઈ પણ અસમતા હોય, ગ્રેટર ધેન છે તો ગ્રેટર ધેન છે, હા, ઇક્વલ ટુ છે, હા, તો આ વધતું વિધેય છે. જો x1 ગ્રેટર ધેન x2, પરંતુ સામે f of x1 લેસ ઓર ઇક્વલ ટુ f of x2, અસમતા ચેન્જ થઈ, હા, ઇક્વલ ટુ છે, હા, તો ઘટતું વિધેય. x1 ગ્રેટર ધેન x2 implies f of x1 ગ્રેટર ધેન f of x2, અસમતા બદલાય છે નહીં, ઇક્વલ ટુ છે નહીં, ચુસ્ત વધતું વિધેય. x1 ગ્રેટર ધેન x2 implies f of x1 લેસ ધેન f of x2, અસમતા બદલાય, હા, ઇક્વલ ટુ છે નહીં, તો ચુસ્ત ઘટતું વિધેય. એટલે બંને માટે આટલું જ યાદ રાખવાનું, અસમતા બદલાય તો ઘટે, અસમતા જળવાય તો વધે. વધે છે ને ઇક્વલ ટુ છે તો માત્ર વધતું વિધેય, બરાબર, પરંતુ ઇક્વલ ટુ નથી તો ચુસ્ત વધતું વિધેય. આ તો મેં તમને વ્યાખ્યાને આધીન વાત કરી. હવે આપણે દાખલો કઈ રીતે ગણવાનો વિકલનની મદદથી એની વાત કરીએ. તો વિદ્યાર્થીઓ, વિકલનની મદદથી આપણને કેમ ખબર પડે? કારણ બહુ સ્પષ્ટ છે. જો દર વખતે તમે ગ્રાફ પ્લોટ કરવા જાઓ ને અને કાયદેસર સોલ્વ કરવા જાઓ ને તો દાખલા બહુ અઘરી સ્થિતિમાં આવે. એની કમ્પેરમાં જો તમે વિકલનની મદદથી સોલ્વ કરો તો દાખલો ખૂબ સરળતાથી સોલ્વ થાય.
એટલે આપણને સ્પષ્ટ હોવું જોઈએ કે વિકલિતની મદદથી કેમ ખબર પડે કે વિધેય વધે છે, ઘટે છે, ચુસ્ત વધે, ચુસ્ત ઘટે. ધ્યાન આપો. તો f એ ઓપન a2 ઓપન b પર વિકલનીય જોઈએ. પહેલા આ ધ્યાન રાખે, કારણ બહુ સ્પષ્ટ છે. વિકલનીય માટે પહેલા જ શું ચેક થઈ જવાનું, સતત છે કે નહીં. એટલે એ અંતરાલ પર સતત તો છે. વિકલનીય હશે તો તમે વિકલન કરી શકશો ને. એટલે પહેલું ધ્યાન એ જ રાખવાનું છે, જે વિધેય છે આપેલ અંતરાલ પર સતત હોવું જોઈએ ને વિકલનીય હોવું જોઈએ, કે એનું વિકલન શક્ય હોવું જોઈએ. ત્યારબાદ નક્કી થાય વધતું ઘટતું વિધેય. વધતું વિધેય કોને કહેવાય? x તરીકે જે અંતરાલ પર તમારે ચેક કરવાનું વધતું ઘટતું, એ અંતરાલમાંથી કોઈ પણ કિંમત લઈ લ્યો, એ જગ્યાએ હંમેશા વિકલન, પહેલું વિકલન f ડેશ x કેવું આવવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. જ્યારે f ડેશ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય આપેલ અંતરાલની પ્રત્યેક સંખ્યા માટે, એટલે ઓલ વાપરેલું છે. જો વૈશ્વિક કારકનો ઉપયોગ કર્યો છે, પ્રત્યેક, એકય x બાકી રહેવો જોઈએ નહીં. એટલે x તરીકે પ્રત્યેક સંખ્યા લઈ લો આપેલ અંતરાલમાંથી, વિધેયનું વિકલન હંમેશા કેવું રહેવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો એ વિધેય આપેલ અંતરાલ પર વધતું વિધેય છે તેમ કહેવાય. એકદમ સરળતાથી નક્કી થાય, કોઈ ગ્રાફ નહીં, કોઈ વાત નહીં, સીધું વિકલન કરો. આપેલ અંતરાલમાંથી પ્રત્યેક સંખ્યા આગળ કેવો જવાબ આવવો જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ટોટલી રિવર્સ. વિકલન કરો, જવાબ કેવો આવી ગયો? લેસ ઓર ઇક્વલ ટુ 0. ઘટતું વિધેય છે સાબિત થાય. જો હમણાં મેં જ્યારે તમને થિયરીની વાત કરી ગ્રાફની મદદથી, ત્યારે મેં બે એક્ઝામ્પલ લીધા. એ બંને સેટ તમને ખબર પડે. તો એક એક્ઝામ્પલ હતો x² અને એક એક્ઝામ્પલ હતો 1/x. બંને માટે અંતરાલની વાત કરી દઉં તો આના માટે રાખીએ 0 થી ઇન્ફાઇનાઇટ અને આના માટે પણ રાખીએ 0 થી ઇન્ફાઇનાઇટ. આટલો અંતરાલ લઈએ. એમાં આપણે 0 થી 4 સુધી રાખ્યું હતું, તોય વાંધો નથી. આ તો બધી સંખ્યા આવે એટલા માટે. તો આનું વિકલન કરો, f ડેશ x મેળવી લો. x² નું વિકલન શું થાય? 2x. હવે તમે જુઓ, આ અંતરાલમાંથી કોઈ પણ કિંમત મૂકો. બોલો x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફાઇનાઇટ એટલે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કહેવાય. સોરી, ખાલી ગ્રેટર ધેન 0 કહેવાય. ઇક્વલ ટુ નથી લેવાનું ને. તો x ગ્રેટર ધેન 0 છે, બે વડે ગુણાકાર કરો તો અસમતા બદલાય. ધન સંખ્યા વડે ગુણાકાર કરો તો અસમતા બદલાય નહીં. તો 0 into 2 ફરીથી શું થાય? 0. આ તમને શું મળ્યું? f ડેશ x કેવું આવે છે વિદ્યાર્થીઓ? જો તો ગ્રેટર ધેન 0. એટલે આ શું દર્શાવે? x તરીકે આપેલ અંતરાલની પ્રત્યેક સંખ્યા માટે પહેલું વિકલન કેવું? ગ્રેટર ધેન 0. ને હમણાં આપણે આ ગ્રાફની મદદથી જોઈ ગયા, x² નો ગ્રાફ આ રીતે આવે એટલે જેમ જેમ x વધે તેમ તેમ y વધે. આ ગ્રાફની મદદથી વધતું વિધેય સાબિત થાય, વિકલનની મદદથી સાબિત થાય. પહેલું વિકલન કેવું આવી ગયું? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માંથી આવ્યું ને, પોઝિટિવ આવ્યું ને, એટલે હંમેશા કેવું કહેવાય? વધતું વિધેય. અહીંયા આવો, આપણને ખબર છે હમણાં જ આના માટે જોઈ ગયા આપણે 0 થી 4 લીધું તો આ વિધેય કેવું છે? ઘટતું વિધેય. વિકલનની મદદથી સાબિત કરીએ. કરો વિકલન. 1/x નું ડાયરેક્ટ શું લખાય? -1/x². લખાય. હવે જો આ લાવવાનું છે, કારણ કે જ્યાં સુધી તમે 2x નો લાવો ત્યાં સુધી f ડેશ x લખી ન શકો એમ. હવે શું લાવવું છે? -1/x². જોતા જાય વ્યવસ્થિત. x ક્યાંથી આવવાનો? 0 થી ઇન્ફાઇનાઇટ એટલે ગ્રેટર ધેન 0 કહેવાય. તેનો સ્ક્વેર કેવો? પહેલા તો સ્ક્વેર કરો તો x² કેવું? ગ્રેટર ધેન 0. હવે એનો વ્યસ્ત કરો. જેવો તમે એનો વ્યસ્ત કરો, બધી સંખ્યા કેવી? ધન. x² ગ્રેટર ધેન 0 એટલે બધી સંખ્યા કેવી છે? પોઝિટિવ. હવે પોઝિટિવ નો વ્યસ્ત પોઝિટિવ જ થાય. 2 હોય તો એનો વ્યસ્ત શું થાય? 1/2. 3 હોય તો એનો વ્યસ્ત શું થાય? 1/3. તો રિવર્સ 1/2 હોય એનો વ્યસ્ત પાછો 2 થાય કે નહીં? એટલે સંખ્યા તો પોઝિટિવ જ આવે. એટલે અહીંયા શું આવવાનું? ગ્રેટર ધેન 0. આગળ લાગે માઇનસ. જેવું તમે -1/x² કરો, અસમતા બદલાય. માઇનસ વડે ગુણાકાર કરો એટલે શું થાય? લેસ ધેન 0. એટલે તમારા કેસમાં f ડેશ x કેવું આવ્યું? લેસ ધેન 0. જો જ્યારે આપેલ અંતરાલની પ્રત્યેક કિંમત માટે f ડેશ x કેવું આવતું હોય? લેસ ધેન 0. તો વિધેય કેવું કહેવાય? ઘટતું વિધેય. આનો આપણે ગ્રાફ પ્લોટ કરી ગયા. આજ આગળની થિયરી જ્યારે કાયદેસર ચલાવી ત્યારે આ 1/x આપણે 1 to 4 માટે જોઈ ગયા ને એનો ગ્રાફ પણ પ્લોટ કર્યો, અને ગ્રાફની મદદથી ખબર પડે ઘટતું વિધેય છે. એની કમ્પેરમાં વિકલનથી બહુ સરળતાથી ખબર પડે. તમારે ખાલી શું કરવાનું? પહેલું વિકલન કરી નાખવાનું. આવી ગયું? બસ અટકી જાઓ. x તરીકે આપેલ અંતરાલથી શરૂ કરો, ત્યાં સુધી સાદરૂપ આપવાનું. ત્યાં સુધી સાદરૂપ આપો જ્યાં સુધી તમને કોણ નો દેખાય? f ડેશ x. એક વખત f ડેશ x આવી જાય એટલે એક્ઝેક્ટ ખબર પડે લેસ ધેન 0 કે ગ્રેટર ધેન 0. જો પોઝિટિવ હોય વધતું વિધેય, નેગેટિવ હોય તો ઘટતું વિધેય. એટલે આ વિકલનની મદદથી સાબિત. તો સર ચુસ્ત વધતું ઘટતું કઈ રીતે નક્કી કરવાનું? અહીંયાના ભાઈ બેન આ શું કે છે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ. ઇક્વલ ટુ ને કાઢી મૂકો, ખાલી ગ્રેટર ધેન 0 આવે, ચુસ્ત વધતું વિધેય. લેસ ઓર ઇક્વલ ટુ 0 તો ઘટતું વિધેય. તો માત્ર લેસ ધેન 0 હોય તો શું આવે? ચુસ્ત ઘટતું વિધેય. એટલે એકદમ કોન્સેપ્ટ સરળ છે. હવે ફાઇનલી યાદ તમારે દરેક વિદ્યાર્થી આટલું રાખવાનું છે, આપેલ જે અંતરાલ છે a to b એના માટે
એફ ડેશ એક્સ મેળવવાનું. આ એક્સ ની પ્રત્યેક સંખ્યા માટે એફ ડેશ એક્સ કાઉન્ટ કરવાનું. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો આન્સર કેવો? વધતું વિધેય. લેસ ઓર ઇક્વલ ટુ 0 ઘટતું વિધેય. ખાલી ગ્રેટર દેન 0 ચુસ્ત વધતું વિધેય અને ખાલી લેસ દેન 0 ચુસ્ત ઘટતું વિધેય. આટલું આ લેક્ચર પરથી યાદ રાખવાનું છે બસ. આ તો મેં તમને આખી થિયરી સ્પષ્ટ કરાવી, ક્યાંથી શું આવે છે, ગ્રાફની મદદથી વધતું ઘટતું કોને કહેવાય, વિકલનની મદદથી કેમ આવું થાય છે, બધું સમજાયું. યાદ આટલું જ રાખવાનું છે, એક્સ તરીકે આપેલ જે પણ અંતરાલ છે એની અંદર વિધેયનું વિકલન જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવે તો વધતું વિધેય, લેસ ઓર ઇક્વલ ટુ 0 આવે ઘટતું વિધેય, ખાલી ગ્રેટર દેન 0 આવે ચુસ્ત વધતું વિધેય, ખાલી લેસ દેન 0 આવે ચુસ્ત ઘટતું વિધેય. અને બીજું એક, ધારો કે એફ ડેશ એક્સ ખાલી 0 આવે, એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0, આ સ્પેશિયલ કેસ છે, બરાબર. હા, આ બધું હોય તો ખબર પડી જાય. પણ હવે શું થાય, આમ લખું છું એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2 અને લખું એક્સ બિલોંગ્સ ટુ આર. લ્યો બોલો, આ વિધેય છે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2, આપણને બધાને ખબર, અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન, બરાબર. કરો તાનું વિકલન તો શું આવવાનું? 0. આ તો એવું દર્શાવે કે એક્સ તરીકે તમે ગમે એ સંખ્યા મૂકવાનું, પહેલું વિકલન તો 0 જ થાય. તો યાદ કરે વિકલનના નિયમ, કોનું વિકલન 0 હોય? અચળ વિધેય. અને આ અચળ વિધેય છે એટલે વધતું ઘટતું કઈ કહેવાય નહીં અને અચળ વિધેય જ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખીએ આના કેસમાં, જ્યારે પહેલું વિકલન આખા અંતરાલ માટે શું આવતું હોય? એક્ઝેક્ટ 0. એક વખત 0 થઈને પોઝિટિવ મળે એની વાત નથી કરતો, માત્ર કેવું આવતું હોય? 0. અને અચળ વિધેય કહેવાય. વધતું ઘટતું છે એમ નક્કી થશે નહીં. હજી એક નોંધની વાત કરું, જે વિધેય ચુસ્ત વધતું વિધેય છે ને એ હંમેશા વધતું વિધેય છે જ, અને જે વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે તે હંમેશા ઘટતું વિધેય છે. અમારે તમને એટલે કહેવાનું છે કે ઘણી વખત લખ્યું હોય એક્ઝામ્પલમાં વધતું વિધેય છે ને આપણે સાબિતી આપીએ ને તેમાં શું આવતું હોય? ચુસ્ત વધતું વિધેય. આપણને ખબર હોવી જોઈએ ચુસ્ત વધતું વિધેય એટલે જ ઇનડાયરેક્ટલી કોણ? વધતું વિધેય. કારણ તમારી સામે જ, એફ ડેશ એક્સ આમાં માત્ર કેવું આવે? ગ્રેટર દેન 0. અને આમાં કેવું આવે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એટલે જુઓ તો આની અંદર ઇનડાયરેક્ટલી આનો સમાવેશ થાય કે નહીં? આ ગ્રેટર દેન આમાં આવી જાય, ઇક્વલ ટુ વાળું આમાં નહીં આવે, રિવર્સ. ખાસ ધ્યાન રાખે, ચુસ્ત વધતું વિધેય કહેવાય જ, પણ વધતું વિધેય ચુસ્ત વધતું વિધેય ક્યારેય કહેવાય નહીં. ફરીથી, જે ચુસ્ત વધતું વિધેય છે ને એ વધતું વિધેય કહેવાય કારણ કે ગ્રેટર દેન આમાં આવે છે, પરંતુ વધતું વિધેય હંમેશા ચુસ્ત વધતું વિધેય છે એવું કહેવાય નહીં, કારણ આમાં ઇક્વલ ટુ 0 આવે, આમાં નથી આવતું. ખાસ ધ્યાન રાખે. આ હું તમને એટલા માટે કહું છું કે ઘણા એક્ઝામ્પલમાં એવું લખ્યું હોય, સાબિત કરો કે આપેલ અંતરાલ પર વધતું વિધેય છે, પણ જ્યારે તમે સાદુરૂપ આપો ને આની જેમ જ જોઈ લો, જ્યારે તમે સાદુરૂપ આપો ને તો ઇક્વલ ટુ વાળું આવે જ નહીં. આમાં ખાલી શું આવ્યું? એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0. તો નિયમ અનુસાર આ ચુસ્ત વધતું વિધેય કહેવાય, પણ હું શું બોલતો હતો? આ વધતું વિધેય છે, કારણ ગ્રેટર દેન 0 છે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ માં આવે, એટલે જે ચુસ્ત વધતું વિધેય છે વધતું વિધેય કહેવાય, જે ચુસ્ત ઘટતું વિધેય છે ઘટતું વિધેય કહેવાય. પરંતુ અપોઝિટ, વધતું વિધેય એ ચુસ્ત વધતું વિધેય છે એવું ક્યારેય કહેવાય નહીં, કારણ ઇક્વલ ટુ એમાં છે, આમાં નથી. એ જ રીતે ચુસ્ત ઘટતું વિધેય જે છે ઘટતું વિધેય બને જ, પરંતુ ઘટતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે એવું આપણે સામે ચાલીને કહી શકતા નથી. એટલે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખે. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દો. આપેલ અંતરાલમાં પહેલું વિકલન જો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય તો વધે, બરાબર. લેસ ઓર ઇક્વલ ટુ 0 થાય તો ઘટે. માત્ર ગ્રેટર દેન 0 ચુસ્ત વધે, માત્ર લેસ દેન 0 ચુસ્ત ઘટે. ઇક્વલ ટુ 0 અચળ વિધેય, વધતું ઘટતું નક્કી થતું નથી. જે ચુસ્ત વધતું વિધેય છે એ વધતું વિધેય છે, જે ચુસ્ત ઘટતું વિધેય છે એ ઘટતું વિધેય છે, પરંતુ વધતું વિધેય હંમેશા ચુસ્ત વધતું વિધેય છે એવું કહેવાય નહીં. એ જ રીતે ઘટતું વિધેય હંમેશા ચુસ્ત ઘટતું વિધેય જ હોય એવું પણ કહી શકાતું નથી.